અને સુરક્ષિત આરોગ્ય સેવાના દાવાઓને તમાચો આપતો વધુ એક પુરાવો સામે આવ્યો છે। વધુ એક એવી હોસ્પિટલ નવસારીમાં ઝડપાઈ છે જે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતી હતી। હોસ્પિટલ ચાલતી હતી આયુર્વેદિક અને નેચરોપેથીની સારવારને નામે, પરંતુ સારવાર અપાતી હતી અહીં એલોપેથીની। અને એટલું જ નહીં, અહીં દર્દીઓના જીવની ચિંતા કર્યા વગર બોટલ પણ ચડાવવામાં આવતી હતી અને ઓપરેશન સુદ્ધા પણ કરવામાં આવતા હતા। બોગસ ડોક્ટર નટવરલાલ ગોસ્વામી ઘરમાં શિવ આયુર્વેદિક હોસ્પિટલને નામે ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતો હતો। નવસારી એસઓજી પોલીસને બાતમી મળતા પોલીસે સપાટો બોલાવતા હોસ્પિટલમાંથી 2,69,000નો દવાનો જથ્થો અને મેડિકલ પ્રેક્ટિસના સાધનો જપ્ત કરાયા છે। ત્યારે સવાલ થાય કે ક્યારે લગામ લાગશે આવા ઝોલા છાપ તબીબો પર। રાજ્યભરમાં અનેક હોસ્પિટલો અને દવાખાનાઓ વિવાદમાં આવી રહ્યા છે, ત્યારે બોગસ ક્લિનિક સહિત બોગસ હોસ્પિટલ પણ ઝડપાઈ છે, બોગસ ઓપરેશનો રાજ્યમાં થઈ રહ્યા છે। ત્યારે આ ગુજરાત રાજ્યમાં ચાલી શું રહ્યું છે? નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર એસઓજીની ટીમે એક હોસ્પિટલ ઉપર દરોડા પાડ્યા છે। સીધી જ રીતે દ્રશ્યોમાં જો હું આપને બતાવવા માંગુ તો અહીંયા જે છે એ ખૂબ જ એલોપેથી પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી। નેચરોપેથી અને પંચકર્મના નામ ઉપર અહીંયા જે છે એ સીધી રીતે સ્પષ્ટ છે એલોપેથી દવાઓ અને સિરિંજ સહિતનો જે સામાન છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। વસ્તુ દેખાઈ રહી છે, દ્રશ્યમાં આવી રહી છે। પંચકર્મની અંદર શું આ સિરિંજ ચડાવવી, બાટલાઓ ચડાવવા કે ઓક્સિજન મશીનની થેરાપી આપવી કે ઓક્સિજન દ્વારા સારવાર આપવી, ઓપરેશન કરવા, શું આ બધી સારવારો અહીંયા આપી શકાય ખરી? હવે સમગ્ર મામલે જે છે એ એસઓજીની ટીમે અહીંયા કાર્યવાહી કરી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ઓપરેશનો પણ કરવામાં આવતા હતા। અહીંયા જે સાધનો તમે જોઈ શકો છો, તો આ પંચકર્મ અને નેચરોપેથીની અંદર શું આ બધી સારવારો આપી શકાય ખરી? આ તમામ સવાલોને લઈને, આ તમામ બાબતોને લઈને નવસારી એસઓજીની ટીમ દ્વારા જે છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ દર્દીઓ હોય છે એમના માટે અહીંયા સ્પેશિયલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્પેશિયલ રૂમ પણ બતાવવા હું માંગીશ આપને। આ હોસ્પિટલ પાછળ જતા અહીંયા સ્પેશિયલ રૂમની સુવિધા સાથે અહીંયા પૂરેપૂરી હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે। દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી અને સમગ્ર મામલાની અંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નવસારીની ટીમે કાર્યવાહી હાથ ધરી છે અને સ્પષ્ટ રીતે કહી શકાય કે આ એક ખૂબ જ મોટું કૌભાંડ અહીંયા આચરવામાં આવી રહ્યું હતું અને એક જે ઘટનાક્રમ હોસ્પિટલ આખી જે ઊભી કરી દેવાઈ હતી, બિલકુલ ગેરકાયદેસર આ હોસ્પિટલ હતી અને તેના ઉપર એસઓજીએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નવસારીએ હાલ કાર્યવાહી હાથ ધરી છે। રાજન રાજપૂત, સંદેશ।